આ ઘડિયાળમાં કેટલા વાગવા આવ્યા, પણ આ મોટી વહુને કાંઈ ખબર પડવાની નથી કે સાસુને કેટલા વાગે ચા જોઈએ ને કેટલા વાગે નહીં. ખબર નહીં આ કેટલા વખતથી લગ્ન કરીને આવી છે, પણ એને કોઈની કંઈ પડી જ નથી. એના કરતાં તો નાની વહુ થોડો સમય થઈને આવી છે, તો પણ સમયે સમયે લોકોને શું જોઈએ શું નહીં, કેવું ગમે છે કેવું નહીં, બધી જાણકારી રાખે છે. અને બૂમ મારશું ત્યારે 2 વખતે તો આવશે અહીંયા. મન્નત, એ મન્નત, ક્યાં છો? આ ચા લઈને આવ. કેટલા વાગ્યા ઘડિયાળમાં? તૈયાર જ છે મમ્મી. 2-5 મિનિટ આમ કે આમ. આ ચા છે. હા, ચામાં કેટલા પ્રમાણમાં ભૂકી નાખવી એ પણ તને ખબર નથી પડતી. તું આ ઘરમાં લગ્ન કરીને આવી એને કેટલા વર્ષ થયા? પ્રોબ્લેમ શું છે આમાં? એકવાર કીધું કે ચાની ભૂકી વધારે છે. કેમ? ગુજરાતી ભાષા બોલું છું, સમજમાં નથી આવતી? તમને વધારે લાગતી હશે, બાકી મેં તો માપે જ નાખી છે. ગમે તે વાત કહીએ એટલે તરત જ સીધું આપણે પર બ્લેમ કરવાનું. તો ખોટું સાંભળી લો, આમાં હા કરી લો. એટલે સાચું નહીં કહેવાનું. હાલે આ ચા ચાખ અને પછી કે કેવી છે એમ. એટલે નાની વહુ આવી, એને ઓછો સમય થયો છે, છતાં પણ એને ખબર પડે છે કે કેવી રીતના રસોઈ બનાવી, કેવી રીતના નહીં, બધું પ્રમાણ ખબર પડે છે. અને તું કેટલા વર્ષથી આવી છે, તને હજી ખબર નથી પડતી કે કોને કેવી વસ્તુ ગમે છે, કોણ કેવી રીતના રહે છે, કોણ કેવી રીતના ખુશ છે. કાલ હવારની આવેલીના વખાણ કરો છો, ગુણગાન ગાઓ છો. અત્યાર સુધી તો મારા હાથનું જ જમતા હતા, ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નહોતી. અને હા, નવી હોવ આવી ગઈ ને એટલે મોટી હોવ આંખે ચડી ગઈ. ગમે ત્યારે બોલીએ એટલે સાસુને ગમે તેમ સંભળાવી દેવાનું. મને તો એમ લાગે છે કે તું કરિયાવરમાં કાંઈ લાવી ન હોત ને તો સારું હતું, પણ ખાલી જીભ બંધ કરીને આવી હોત ને સંસ્કાર લઈને આવી હોત ને તો સારું થાત. સંસ્કાર છે જ, પણ છે ને ખોટું સહન આજે નહીં કરું અને કાલે નહીં કરું. તો ઘર ભેગી ના થઈ જાવ, ન થતું હોય તો સહન. કોણ કહે છે કે તમે અહીંયા રહ્યો? કહી દો થોડા દી માવતર ને ન્યારો તો ખબર પડે કે લોકો વાતું કરે કે સસરાને ઘરે કેમ રહેતા હતા અને અહીંયા કેમ રહે છે. મમ્મી, તમે ના ભૂલી જાતા કે હું જેમ હોઉં છું ને એમ તમે પણ આ ઘરની વહુ જ છો. બરાબર. એટલે તું મને શીખવાડ, તું મને કે મારે કેમ રહેવું અને હું કોણ છું આ ઘરની. બે મતલબથી છે ને તમે મને ટોર્ચર કરો છો રિયલમાં. તો શું કરશો? આ જ થશે અને આ જ થવાનું રહેવાનું છે. કઈ તકલીફ છે? તકલીફ તો તમને છે મારાથી, કેમ કે નાની હોવ આવી ગઈ. જે જેવા હોય એના વખાણ કરવા કાંઈ વાંધો નથી. તું સારું કરવા મન કામ. તને એમ કે હું બગાડીશ તો મારી દેરાણીને બધું કામ ચીનશે એટલે મારે એટલું ઓછું કરવું અને મારે આરામ. તો સાંભળી લે, આ દેરાણી જેઠાણી મોટી અને નાની બેનની જેમ રહે એમ જ રહેવાનું છે. હું ક્યાં કઈ ના પાડું છું, તમે શું કામ ખોટી રીતના મારી સાથે ઝઘડો છો? ના ના, ઝઘડો નથી કરવો હવે મારે. શાંતિ પપલાઈને પૂછવું છે અને શીખવાડવું છે કે બેટા આમ કરો, બેટા તેમ કરો, બેટા આમ ન કરો, બેટા આમ ન કરો. એક વખત કહેવાનું, 2 વખત કહેવાનું. કેટલી વાર કીધું છે? કાં તો શાકમાં મીઠું વધારે પડી જાય, કાં તો મરચું વધારે પડી જાય. આ ચાની ભૂકી ચામાં વધારે પડી ગઈ. એ જ તો વાત છે કે મારી હરેક વાતમાં તમારે ભૂલ કાઢવીને કાઢવી. પણ ભૂલ હોય તો કહે ને માણસ, ભૂલ કરો નહીં તો કોઈ ન કહે. ગમે ત્યારે એટલી ખબર નથી પડતી કે સાસુની સામે બોલાય કે ન બોલાય. એક શબ્દ નથી બોલ્યા કે 10 શબ્દ સામે આપે છે. સાચું તો છે ને સગા બાપને પણ કહેવાય. તો કહી દે તારા બાપાને કે મને જે ઘરમાં મોકલી છે ને એ મને મજા નથી આવતી રહેવાની. મારી સાસુ મને હેરાન કરે છે. કરે જ છે, નજરની સામે તો દાખલો છે જ. જોજે આ તને ભારે ન પડે બોલવાનું. શું કામ ભારે પડે? શું ખોટું શું કીધું મેં આમાં? તું સાચું કહે છે શું કે જૂઠું કહેવાની વાત આવી? થોડોક ભગવાનનો ડર રાખો ને તો સારું છે. આ વસ્તુ હું તને કહું તો કે ભગવાનનો ડર રાખ તો સારું છે. મમ્મી, મારી આમાં કોઈ ભૂલ જ નથી. કાલ સવારની સિટીનું આવેલું એના હાથનું તમને ફાવવા માંડ્યું તો અત્યાર સુધી કોઈ હોટલમાંથી તો જમવાનું આવતું નહોતું. ત્યારે સારું બનાવતી હતી એટલે કાંઈ કહેતી નહોતી, પણ હવે જે વસ્તુ બગડે છે એના માટે હું તને કહી રહી છું કે આ રસોઈ કરવામાં ધ્યાન આપ.
ધ્યાન બીજે હોય અને કામ બીજે કરતા હોય. તમને ખબર છે મારું ધ્યાન ક્યાં હોય છે? કારણ વગરના કચકચ કરો છો. આ ચા લઈ જા અને ચા નવી બનાવીને લાવ. ના ના, એ હવે તમે સ્વીટી હોને કહેજો, મસ્ત બનાવીને આપશે મસાલાવાળી, કેમ કે હું તો બગાડું છું. હા. બા, કેમ ઢીલા પોચા થઈ ગયા છો? અરે જવા દે ને બેટા, કાંઈ ગમતું નથી મને, ચેન નથી પડતું મને. એટલે તબિયત તો સારી છે ને તમારી? અરે તબિયતમાં જ વાંધો છે ને બેટા. અને અટાણે જો હવે મારી ઉંમર થઈ, આ વાતાવરણ બદલાયા કરે એટલે કોક દી પગ દુખે, ક્યારેક કળ દુખે, ક્યારેક માથું દુખે. સવારે ઉઠું એટલે કાંઈ ને કાંઈ મને દુખતું જ હોય. પણ પગની દવા નવસારીથી લઈ આવ્યા હતા, છે કે નહીં? શારદી લીધી જ ખરી, પણ એમાં ઝાડા થઈ ગયા મને. અને 2 દિવસથી મેં બંધ કર્યું તો હવે મને ઉલટી જેવું થાય છે. ક્યાં મને એ દવા એકે હદે છે. લે, તો તમારા માટે કઈ ચા બા બનાવી આવે? કહું છું ઉલટી જેવું થાય છે, કાંઈ ખાવા પીવાનું મન નથી થતું. ઉલટાનું મને એમ લાગે મારા શરીરમાં જીવ જ નથી. બોલ પણ તમે શું કામ ઉપાધિ કરો છો? બેટા ઉપાધિ શું, હવે ઘર હોય એટલે ઉપાધિ તો થોડી ઘણી રહે, એ તો બધું ઠીક છે. પણ ખબર નહીં કેમ આજ સવારથી મને પેટમાંય કાંઈ સારું નથી લાગતું. લે, બપોરે જમ્યા હતા કઈ? ક્યાં ખાધું મેં આજે? તમે લોકોએ ઓલું કાંઈ ગાંઠિયાનું શાક ને ભાખરી કરેલા, તો હવે મને એક તો પેટમાં સારું નહીં, એમાં પાછું ગાંઠિયાનું શાક ખાવ તો વધારે પેટ બગડે, એટલે કાંઈ નથી ખાધું, ખાલી 1 ગ્લાસ છાશ પીધેલી. બોલ. તો તમને છે ને રાત્રે હું ખીચડી કરી દઈશ, દહીંની ખીચડી ખાઈ લેજો. એ જોયો હવે, મને સારું લાગશે ને હું કહીશ ને તો જ મને ખીચડી કરી દેજે. બાકી વિચાર છે કે આજે તમારે કાંઈ ખાવું નથી. પણ થોડુંક પેટમાં નાખો ને તો તમને થોડીક હિંમત રહી બા. હું પેટમાં નાખી, પણ જો હું તને એક વાત કહું, હા, આ સ્વીટીને કહેજે ને કે બહાર નીકળવાની હોય ને તો મારા માટે દવા લેતી આવે અને મેડિકલ સ્ટોરમાં જાય, ડૉક્ટર પાસે જવાની કાંઈ જરૂર નથી. એમ કહેવાનું કે બાને પેટમાં દુખે છે, થોડુંક શક્કર જેવું ય લાગે છે અને શરીર છે ને હાવ ખાલી થઈ ગયું હોય ને એવું લાગે છે, તો કાંઈક તાકાત આવે ને એવું આપો હો ને. પણ બા દવાની શું જરૂર છે? કંઈક ખાવું પીવું, પેટમાં કંઈક નાખો, જ્યુસ, ખીચડી, તો કંઈક હરમત આવે. દવાથી કાંઈ નહીં થાય. મને ખબર છે, પણ જ્યુસ ને બૂસ ને હવે આપણે પીવાય બેટા, 50 રૂપિયાનો ગ્લાસ આવે અને એ મને ન મજા આવે. પણ બપોરે ચાય પીધી છે ને મેં, એટલે અત્યારે ઠીક છે. અને પણ સ્વીટીને કહેજે હો કે દવા લઈ આવે મારી. અને દવા તો તમને હદતી નથી, આમાં શું મારે કરવું? અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મારી તબિયત નથી સારી રહેતી બેટા, હા, મારું એક કામ કરીશ? કેવાનું હોય બા, ઓર્ડર કરો ને. અરે ક્યાંથી તને કહું, પણ છે ને ઓલી દવાની દુકાને જઈને જરાક એમ કહેજે ને કે મારી બા છે ને 72 વર્ષના છે, એને પેટમાં કાંઈ સારું નથી લાગતું, શરીરમાં કાંઈ જીવ જેવું નથી લાગતું અને 2 દીથી ઝાડા થઈ ગયા હતા. તો કંઈક સારી દવા આપે ને તો કંઈક તાકાત આવે તો ખાવાનું મન થાય બેટા. અને જો એ તું દવા લઈ આવ. દવા નહીં લાવું, આનો મારી પાસે એકદમ દેશી ઉપાય છે. તમને તો ખબર જ છે ને, મને બધા નુસ્ખા આવડે છે, એટલે તમારી ઉપાધિ કરવાની જરૂર નથી, આમ મટી જશે. સારું, તો છે ને રાતે મગની દાળ વધારે નાખીને ઢીલી ખીચડી કરજે, એટલે હું છે ને એ ખીચડી ને દૂધ ને જરાક નાખીને ખાઈ લઈ. અરે બા, હું તમારા ઘરે આવીને હમણાં છે ને ખીચડી નહીં બનાવી જઈશ ને. શું બનાવવાની જરૂર છે? બહારથી મંગાવી લ્યો. ભાભી કેવી વાત કરો છો? એક તો બાની તબિયત ખરાબ છે એટલે ને બહારનું તો ખવાય નહીં, એટલે તો બિચારા અહીંયા આવ્યા છે. બા તમે જરાય ઉપાધિ ના કરતા, હું હમણાં થોડી વારમાં આવું છું તમારા ઘરે, અને અત્યારે છે ને એવું લાગે ને તો શાંતિથી તમે ઘરે જાઓ અને આરામ કરો. આવી મોટી મહારાણી સારી થાવા. શું આ શું બોલો છો તમે? જે છે એ જ બોલું છું. જો ભાભી, તમારી સાથે લપ કરવી બેકાર છે. બા તમે ઊભા થાઓ, ચલો હું તમને ઘરે લઈ જાઉં છું અને તમારા ઘરે પેલા છે ને હું ખીચડી બનાવી દઉં. આ મારે લીધે તમે બે બાંધો છો હું કામ? પણ એને ઉપાડો તો જો બાંધવાનો, તો તમને લઈ જાય છે ઘસડીને. ભલે બાઈ બોલ્યા કરે.
ચાલો એને મારા પર છે દયા છે ને એટલે લઈ હા જાઓ જઈશ. જાઓ, મોઢામાં કોળી આપશે, જાઓ. હા જો તો નાના નાના ભૂલકાઓ પોતાના મા બાપને કેવા પૂજન વિધિ કરે છે. બરોબર. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા હા. હાલો તો જાઓ. એક મિનિટ, હા હું એટલા માટે જે આ ન્યૂઝ વાંચતી હતી કે જો હું ન્યૂઝ ન વાંચત અને તું અહીંયાથી પસાર થતી ખબર ન પડત, હું મારા કામમાં હોત ને તો. કેમ મારું કઈ કામ હતું? કામ જ હોય ને. આ મને એમ લાગે છે કે તારા વગર આ ઘરમાં નિર્ણય નહીં આવે. કેવો નિર્ણય? અને આ બધી તમે જલેબીની જેમ આમ ગોળ ગોળ વાત કરો ને એમાં મને કઈ ખબર નહીં પડે. જે વાત હોય એ કયો ને. તો સાંભળ, હા આ ગોળ ગોળ જે જલેબીની જેમ વાત કરું છું ને એની કદાચ સીધા ફાફડાની જેમ વાત કરું ને એટલે તારા મગજમાં જરાક વાત આવી જાય. હા બોલો ને. અશોક, હા તને એવું નથી લાગતું કે તારી ઘરવાળી આજકાલ વધારે પડતી ઓવરમાં જાય છે? અરે મમ્મી મારી વાત સાંભળો. હમ આ તમારી જે વાત હોય, આ સાસુ વહુની વાત હોય ને એ તમારી પાસે રાખો, સમજ્યા? અને અમને છે ને શાંતિથી ધંધો કરવા દો. ખબર છે કે સાસુ વહુની વાત અમારા સીમિત રાખીએ, પણ આ જ્યારે ઘરમાં વધતું જાય છે ને એટલા માટે હું તને કહું છું કે તારી ઘરવાળીને જરા કંટ્રોલમાં રાખ. પણ હું કંટ્રોલમાં રાખું? હે? જેમ જેમ ભાવે તેમ મારી સામે વર્તન કરે છે અને સ્વીટીના વખાણ કરું છું કે એ બિચારી સારું એવું કામ કરે છે અને છતાં પણ તારી વહુને નથી ગમતું. તો નો જ ગમે ને. આ સાગરના લગ્ન થયા પછી તમને ગમતું બંધ થઈ ગયું. હે ગમે એવું એ નથી બધા. અશોક. આ પોતું માર્યું હોય તોય તમે એમ કહો કે આ પોતું છે ને થોડુંક વધારે લાગી ગયું છે. હવે એવી ભૂલ કોણ કાઢે? મને બધી ખબર છે તમારી, એટલે કહું છું આ વાત છે ને તમારી પાસે રહેવા જો ને. બસ અશોક, માં પોતાની બાયડીનું કંઈક કહે એટલે સીધું બાયડીના ફેવરમાં બોલવાનું. બાયડીના ફેવરમાં બોલવાની વાત નથી, જે હાસુ છે એ કહું છું. શું સાચું છે હા. કે તારી ઘરવાળી હમણાંથી દાંડાયું કરે છે ઘરમાં અને સ્વીટી હજી આવી છે ને થોડા વખત થયા છે છતાં પણ આખું ઘર સંભાળી લીધું છે. પણ હું એમ કહેવા માંગુ છું કે આટલા વખતથી અહીંયા આવી છે પણ નથી રીતભાત આપણી શીખી કે નથી રેણી કેણી શીખી. શું ફરક છે એના પિયરિયામાં અને અહીંયા? શું ફરક હશે એટલો મોટો? આ વાત જ્યારે મારા લગ્ન તમે કરાવ્યા ને ત્યારે ત્રીજા દિવસે કેવી હતી તો બધો નિર્ણય હું આપી શકું. બાકી અત્યારે તમે આ વાત કરો છો ને આ વાત મારા મગજમાં નહીં બેહે. તારે મગજમાં ન બેસે ને તો ખાલી બાયડીને કહી શકાય કે ઘરમાં વ્યવસ્થિત રહ્યો. આખો દિવસ તો અમે લોકો આખો દી ઘરમાં ન હોય ને તો અમને ખબર હોય કે તમારો બૈરાઓ ઘરમાં કેવી રીતના રહે છે ને કેવી રીતના નહીં. તારી ઘરવાળીને એક શબ્દ કીધો હોય તો સામે 100 શબ્દ આપે છે. તો આપે જ ને, ખોટું કોઈનું નહીં સહન કરવાનું. તો સાચું કરે છે ક્યાં કે ખોટાની વાત આવી? તો પણ તમે વાતે ને વાતે એનું અપમાન કરો તો કોઈ વ્યક્તિ પોતાની માનું અપમાન કરે, પોતાની માની સામે ગમે તેમ બોલી ચાલે, પણ પોતાની બાળીને કાંઈક કહીએ એટલે ન ચાલે. આ 20 વર્ષના પ્રેમને લઈને તું આ જે લગ્ન કર્યા હમણાં 5-6 વર્ષથી એના પ્રેમમાં પડી ગયો છે. બાયડી ખેલો એવી વાત નથી, એટલે જ કહું છું કે આ વાત તમારી સુધી રાખો, સમજ્યા તમે? અને તમે બે સમજી લ્યો, વચ્ચે મને ન નાખો તો વધારે સારું. તને વચ્ચે વાતમાં નાખવાનો જ નહોતો. આ તો તારી બાયડી છે એટલે માટે મારે કેવું પડે તને કે તારી બાયડીને જરાક છે ને કંટ્રોલમાં રાખો, ને કંટ્રોલની બહાર થઈ જશે ને તો તારે અને તારી બાયડીને આ ઘરમાંથી બહાર રહેવાનો વારો આવશે. છો કંટ્રોલમાં તો એ છે જ, સમજ્યા? કંટ્રોલમાં તો આ સ્વીટી વહુ રહ્યા ને હે એ નથી. આ વાત તમને ખબર ન હોય તો કહી દઉં. મને મન્નત બધી વાત કરે છે. હા. છે હું નહીં. ઊંધી જતી બધી રોતી કાંઈ રોતી મમ્મી. રોતી રોતી બધી મને વાત કરે છે. એક્ટિંગ તો આવડે જ છે અને હા, મને તો એમ લાગે નાની હશે ને તો એક્ટિંગ ક્લાસમાં જતી હશે. એક્ટિંગ વાળી તો ઓલી સ્વીટી રી નહીં લાગે છે મને, સમજ્યા? અચ્છા. લો મમ્મી ચા પીવી છે? લે વાહ. હા એવું પણ રહેતા આવડવું જોઈએ, વ્યવસ્થિત, સમજી? વ્યવસ્થિત જ રહેશે મમ્મી, હું કહું છું. બાકી તમે છે ને એને એક શબ્દ નહીં કહેતા મારા ઘરવાળી, એ નકર મોટું તોડી લે અને મને બીજી વાર છે ને આ વાત નહીં. તું એને સપોર્ટ કરે છે અસ્કા, પણ ધ્યાન રાખજે તને હેરાન ન થાય.
એ જે હોય એને ખોટી રીતે હેરાન નહીં કરતા. અસ્કા ભાભી ભાભી બોલ ને. આ શાક મેં જરાક ચડાવ્યું છે, હું આવું હો ને. આ બાને દવા દેવાનો સમય થઈ ગયો છે ને એટલા માટે હું તરત આવું. હા ભલે જા. હવે આને ખબર પડશે કે કેવી મજા આવે છે. હવે તો ભરી ભરીને મીઠું નાખ્યું છે. ખવડાવ રસોઈ બધાને ઘરના. બધા બહુ વખાણ કરે છે ને, મારી સ્વીટી મારી સ્વીટી. લઈ લેજો લાડો સ્વીટીના નામનો. ભાભી ઓ ભાભી બસ બની જ ગયું છે. ઓકે, હવે તો ખાલી રોટલી જ બાકી રહી છે ને ભાભી? એ તો તમે કરી જ નાખવાના હતા. ના, એક કામ કર ને, રોટલી પણ તું જ બનાવી નાખ. પણ બાએ તો એમ કીધું છે આજે રોટલી તમે બનાવશો. હવે હું બનાવું કે તું બનાવે એમાં શું ફરક પડવાનો છે? તું બનાવી નાખ. ભાભી મારે બીજાય કામ છે, હજી ઘરમાં બીજા કામ પડ્યા છે. બીજા કામ થતા રહેશે. હું કહું ને એ કર અત્યારે. પણ તમે આ કેવી વાત કરો છો? હવે બધી રસોઈ હું જ કરીશ તો તમને ક્યારે આવડશે? હું રાત્રે કરી નાખીશ, તું અત્યારે કરી નાખ ને. ભાભી જો સાચે મારે કામ છે, નહીતર હું કરી નાખે. હવે અમસ્તે જો શાક તો મેં તૈયાર કરી જ નાખ્યું છે અને દાળ નહીં તો ઓલરેડી હું બહાર લઈ ગઈ છું, ખાલી રોટલી જ કરવાની છે. એટલું કરી નાખું. એ જ કહું છું, આટલું બધું તે ઓલમોસ્ટ કરી જ નાખ્યું છે, તો હવે રોટલી પણ કરી નાખ ને સાથે સાથે. શું ફરક પડી જવાનો છે? પડે ને ફરક. આ રોજ રોજ બધી જવાબદારીઓ હું છુપાડું એની કરતાં થોડીક જવાબદારી તમે લ્યો તો તમને ખબર પડે કેમ થાય. બીજા કામ હોય છે ને ઘરના, ખાલી રસોઈ જ નથી હોતી. પણ ભાભી લોકો તો તમારી રસોઈમાં જ બુરાઈ કાઢે છે. એટલે જ તો કહું છું મારી બેન કે મારી રસોઈમાં ભૂલ નીકળે છે, એટલે આજથી તું રસોઈ કર, તો બીજા ભાભી, કામ હું કરીશ. હું ઘરમાં નહીં હોય ત્યારે તમે શું કરશો? ત્યારે હું જોઈ લઈશ. તને નહીં બોલાવું કે તું આવીને રસોઈ કરી જાય એમ. તો પછી અત્યારે એમ જ સમજી લ્યો ને કે હું ઘરમાં નથી, એમ સમજીને કામ કરી લ્યો. શું ખોટી જીભા જોડી કરે છે? હું કહું એટલું કર ને બેન. નહીં ભાભી, આજે હું નહીં માનું તમારું. આ દર વખતે તમારું માન રાખું છું એટલે તમે રસોઈના બહાને છટકી જાઓ છો. મને છે ને બાએ ચોખ્ખું કીધું છે કે અમુક અમુક વસ્તુ છે ને તમને કરવા દેવાની, પછી એ મને બોલે છે. તો મને પણ આવડે જ છે, નથી આવડતું એમ નહીં કે તું મને શીખવાડીશ ને હું શીખીશ. નહીં નહીં, હું ક્યાં એમ કહું છું કે હું તમને શીખવાડું, તમને આવડતું જ હશે. પણ આ તો બાએ કીધું છે ને તો થોડુંક કેવું પડે મારે, એટલા માટે મેં કીધું. આ જો તે દિવસ ઓલા ભારતીબા છે આપણા બાજુવાળા, એને ત્યાં તે રસોઈ માટે એણે મને બોલાવી. જો તમને આવડતું હોત ને તે મારી જગ્યાએ તમને જ બોલાવી જાત. હું તો એ ઈચ્છું છું કે ઘરમાં તમારું માન વધે. અરે તું તો માસ્ટર શેફ છે, હું ભૂલી ગઈ હતી. હા, સારું કર્યું તે મને યાદ કરાવ્યું. અરે એવું નથી, અને મને તે પહેલેથી કઈ રસોઈ આવડતી નહોતી. આ ધીમે 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 પ્રેક્ટિસ કરીને પછી મને આવડી છે. તેવી રીતના તમે કરશો ને તો તમને આવડશે. ઓર્ડર ના જીક મને ખબર છે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. જો ભાભી, હું તમને પ્રેમથી કહું એનો મતલબ એ નથી કે તમે જેમ ફાવે એમ બોલ્યા કરો. હું પણ તને પ્રેમથી જ જવાબ આપું છું કે તે દાળ ભાત શાક સંભારો બધું જ કરી નાખ્યું છે, ખાલી રોટલી બાકી છે ને તો રોટલી કરી નાખ ને એટલે કામ પતે. તમારું છે ને આ બકબક હું નહીં સાંભળું, અને હું રોટલી નથી કરવાની કેમ કે મારે છે ને બીજા કામ છે. તમારે કરવી હોય તો આજે કરી નાખજો, બાકી રહેવા દેજો. વાહ, કેટલી વાર કીધું છે કે દાનત ન હોય કામ કરવાની તો મને કહી દો કે હું મારી જાતે કરી નાખું. ખબર નથી પડતી કે નથી મને કામ ચીંધી કે નથી સરખું કરતી. સ્વીટીને કરવા દેતી નથી. સ્વીટી કરે છે તો એમાં જેઠાણી થઈને ગમે તેમ એને વર્તન કરે છે. આજે તો ખેર નથી એની. રસોઈ એક તો બગાડી અને એમાં ભૂખા રહ્યા. મન્નત, એ મન્નત, શું છે મમ્મી? શું દેકારો માંડ્યો છે બપોર વચ્ચે? પહેલા તો છે ને તારો અવાજ નીચે રાખજે. મારી સામે ઊંચા અવાજે વાત કરતી નહીં. માંડ ઘરનું કામ કરીને 1 કલાક આરામ મળે
એમાંય તમે શાંતિથી સુવા નથી દેતા. આ સુઈ સુઈને શરીર વધાર્યું છે. બાપાના ઘરે હતી હાવટી ટોળી અને અહીંયા ખાઈને બસ આરામ કરવો છે. અને કરવું હોય તો કરવાનું કામ. નકર દેરાણી તો છે જ. દેરાણી એકલી તૂટી નથી જતી, સાથે સાથે તું હું શું પણ તૂટી જાય છે કામ કરીને? એક રસોઈ કરવાનું કહી દે તો રસોઈમાં આ બપોરની રસોઈમાં મીઠું તેજ નાખ્યું તું ને એટલું બધું. શું મીઠું રસોઈ મેં તે માખી? બનાવી હતી ને? ઓહો, એટલે એના માટે મને અત્યારે બોલાવી છે ને એના માટે આટલું બધું કૌભાંડ આદરી દીધો બપોર વચ્ચે? હા, એના માટે જ બોલાવી છે મોટા વહુને. ઓહો, તો સાંભળો ને, બપોરની રસોઈ છે ને મેં નહોતી બનાવી, તમારી વાલી સ્વીટી હોવે બનાવી હતી. જો મન્નત મારી સ્વીટી રસોઈ કરે તો ક્યારે એવી રસોઈ ન બને. તો આકાશમાંથી મીઠું પડી ગયું હશે શાકમાં, નહીં? હવે તો એને પણ બોલાવું છું એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એટલે ખબર પડે કે કોણે રસોઈ બગાડી હતી. તો બોલાવો. સ્વીટી બહુ હા મમ્મી. હા, બહાર હતી, હું ગાર્ડનમાં કામ કરતી હતી. હાથમાં મહેંદી મૂકી છે? શું થયું મમ્મી? કામ કરતા જોર થાય છે? અરે હા, એમ કેમ કહો છો? તું મારા ખાલી સવાલનો જવાબ આપ. નહીં, એવું કાંઈ નથી. તો પછી આજે રસોઈ તે બનાવી હતી? હા મમ્મી. શું થયું? આજે રસોઈ કરવાની તને દાન જ નહોતી. જો કામ ન કરવું હોય ને તો તું પણ મને ના પાડી દે એટલે મને ખબર પડે કે તમે બંને વહુ કામ કરવાને તત્પર નથી એટલે હું બધું જ કરી નાખું. પણ ઘરમાં કાંઈ વસ્તુ બગડે અને કાંઈ ખોટું થશે ને તો સહન નહીં કરી લઉં. પણ મમ્મી, તમને તો ખબર જ છે મારી રસોઈના વખાણ ખાલી આપણા ઘરમાં નહીં, આજુબાજુના ઘરોમાં પણ થાય છે. તો અચાનક શું થયું? અચાનક એ જ થયું કે રસોઈમાં મીઠું વધારે પડી ગયું. કદાચ ને આજે તમારા મગજમાં મીઠું વધી ગયું હશે એટલા માટે. પણ સ્વીટી, આજ પછી ધ્યાન રાખજે કે વસ્તુ બગડી છે ને તો એટલી વસ્તુ પિયરિયામાંથી મંગાવીશ. આ ઘરમાં નુકસાની મને પોસાતી નથી. મમ્મી, મેં તો શાક બરાબર ચાખ્યું હતું અને હું ભાભીના હાથમાં શાક મૂકીને ગઈ હતી કે થોડી વખત તમે ધ્યાન રાખો, હું હમણાં આવું છું. જો સ્વીટી, ગમે તે વાત કરું ને તો કોઈ કોઈની પર ધોરણ નથી. કેમ કે રસોડામાં જાતી નથી એ તો મને પણ ખબર હતી. પણ મેં ખાલી પૂછ્યું એને કે તે રસોઈ બનાવી હતી પણ એ મને ના પાડી એટલે રસોઈ તો તે જ બનાવી હોય. એટલા માટે હું તને ખાસ વોર્નિંગ આપું છું, કામ કરવું હોય તો સીધું કરો, નહીં તો છે ને આખો દી આરામ કરો. હજી મારા હાથ પગ ભાંગી નથી ગયા. આ તો એમ થયું કે બંને વહુ છે તો મારે શાંતિ, આ તો ઉલટાની વધારે બળતરા થઈ ગઈ છે. સોરી મમ્મી, હવે આગળથી હું ધ્યાન રાખીશ. મને છે ને તારા પર આવી આશા નહોતી કે તું પણ આ રસોઈની બાબતમાં આટલી બધી ખોટી નીકળીશ. પણ મમ્મી, સાચું કહું છું, મેં શાક ચાખ્યું હતું ત્યારે તેમાં મીઠું હતું ને. ના ના, એ ઉડતું આવી ગયું હશે. ઉડતું આવી ગયું હોય કદાચ એને હાથ પગ આવીને એમ કીધું હોય કે સ્વીટી રસોઈ બનાવી છે ને એની અંદર જતો રહો એટલે એની સાસુ એને ઠપકો આપે ખોટો એટલે હું આપું ઠપકો એક ખોટો એમ ને. ભૂલ થઈ ગઈ મારી, માફ કરજો અને કહેતા હોય ને તો પગે લાગો તમારા. ના ના મમ્મી, હું કહું છું ને આગળથી હું ધ્યાન રાખીશ. સમજ નથી પડતી. મને એમ હતું કે દીકરાની વહુ આવશે તો મારા જીવનમાં શાંતિ થશે પણ એવી નહોતી ખબર કે દીકરાની વહુ આવશે તો ઉલટાની બળતરા મારે વધી જશે. ભગવાન, આના કરતા તો છે ને દીકરી હોત ને શાંતિ હતી. સાસરે વળાવી દેત ને તો મગજમાંથી ટેન્શન તો ન રહેત. મમ્મી, મજા આવી ગઈ આજે તો. હાશ, દિલને ઠંડક પડી ગઈ હો. સાગર, હા, હા થોડુંક તારું કામ છે. થોડુંક હોય કે જાજુ હોય, જે હોય એ બોલી નાખો તમ તારે. લે તારા શબ્દોય પણ ધારદાર છે હો. લે. જે હોય ઈ બોલી નાખો. હા, પણ જે કામ હોય ઈ કયો એમ કહું છું મોટા ભાઈ. આહા. આમાં ક્યાં હવે ખોટું લગાડવાની વાત છે? ધારદાર શબ્દ છે ને ધાર વગરના શબ્દ છે. બોલો બોલો, શું કામ હતું? આ ઘરનું વાતાવરણ અત્યારે કેવું છે એ તને ખબર છે ને. જો આવું ને આવું હાલ છે ને તો પછી કાંઈક કઠોર નિર્ણય મારે લેવો પડશે.
શું વાત કરો છો મોટા ભાઈ? ઘરના વાતાવરણમાં શું થઈ ગયું? અરે જેવું છે એવું જ છે, સારું જ ચાલી રહ્યું છે. મને તો કંઈ એવું લાગતું નથી કે ઘરના વાતાવરણમાં કંઈ ફેર હોય. હા આ જેવું બહાર વાતાવરણ છે એવું ઘરમાં વાતાવરણ છે. હા, બહાર હમણાં ઠંડી ઓછી થઈ ગઈ ને ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું. હા, ઘરમાં પણ એવું જ છે. એ વાત સાચી. અત્યારે તમારા આમ વખાણ બધી થાય એટલે તમને તો સારું વાતાવરણ જ લાગે ને. હા, વખાણ કોના થાય ભાઈ? જે વખાણને લાયક હોય ને એના વખાણ થાય. હવે જે વખાણને લાયક જ ના હોય એના વખાણ કોઈથી થવાના? એટલે તારે કહેવાનો મતલબ શું છે? હા, કહેવાનો મતલબ શું હવે મોટા ભાઈ? લોકો છે, હવે લોકોને જેવું દેખાય એવું એ કે. લોકોને જેવું દેખાય એટલે જો મારી વાત સાંભળ તું. આ તારી ઘરવાળી સ્વીટી વહુ રહ્યા ને એને જરીક સમજાઈ દે તો વધારે સારું. કેમ વળી? હા? સ્વીટીએ શું કર્યું છે? શું કર્યું છે એટલે જો મારી વાત સાંભળ, તારા લગ્ન નહોતા છે એ પહેલાં તારી ભાભી મારી હારે કેવી રીતે રહેતી? મારી હારે તો રહેવા દે ને, બરોબર? આખા ઘરમાં કેવી રીતે રહેતી? એકદમ તારી- મસ્ત રીતે, શાંતિથી, હા. સુકૂનથી, પણ- પ્રેમથી, હા મોજથી. હા. હા, તો આ પછી સ્વીટી વહુ આવ્યા અને જો એનું મગજ ફેરવી નાખ્યું એણે. એનું મગજ એણે નથી ફેરવી નાખ્યું. તો? ઉલટાનું મારી સ્વીટીનું મગજ ભાભીએ ફેરવી નાખ્યું છે. કારણ કે કહેવાય ને કે એકલા હોય ને ત્યાં સુધી ખબર છે કે આ બધું મારે જ કરવાનું છે. આ મારી આગળ પછી બીજું કોઈ છે નહીં કે કરવા આવશે. પણ જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં આવે અને પછી એમ થાય કે હવે અડધું કામ તો આ કરશે, પછી વાદમાં ને વાદમાં નો કામ થાય, ઉલટાના ઝઘડા થાય. બસ આવું જ થઈ રહ્યું છે હવે. વાત જ ઈ મેન છે, સમજો તું? મેન વાત જ એ છે કે એને સમજાય કે હવે થોડીક માણસની રીતે રહે. જુઓ ભાઈ, હા તમે સમજવાની કોશિશ કરો. સ્વીટી તો છે ને સરખી રીતે જ રહે છે. સાચું કહું ને તો કોઈને સમજાવવાની હકીકતમાં જરૂર હોય ને તો એ મારા વાલા ભાભીને છે. ઓહ કારણ કે એને છે ને સ્વીટી દીઠી ગમતી છે નહીં. ખોટે ખોટું એને સ્વીટીને હેરાન કરવી છે, બદનામ કરવી છે, એના ઉપર બ્લેમ નાખવો છે. ખોટી વાત છે તારી, આવ ખોટી વાત છે. પણ હવે જો એ સમજી જાય તો વધારે સારું, નકર આનું પરિણામ સારું નહીં આવે. જુઓ ભાઈ, સમજો? પરિણામની શું વાત કરો છો? હું તો સમજાવું જ છું. અને તમે એક કામ કરો, તમે મારા ભાભીને સમજાવવાની કોશિશ કરો. જો એ સમજી જાય ને તો આખું ઘર સમજેલું જ છે. રોવે છે, સમજો? આ આખો દિવસ અને તારી ઘરવાળી એને નકરી બળેત્રાસ કરાવે છે. અને આ મમ્મી તે બસ એક જ વાત પકડી રાખી છે કે ઈ ખાવાનું સારું નથી બનાવતી, કામ હરખા નથી કરતી, સા હરખી નથી બનાવતી. મારા લગ્ન થયા ત્યારથી લઈ અને તારા લગ્ન સુધી બધું હરખું હાલતું હતું. પણ આ જ્યારથી તારી ઘરવાળીના પગલાં પડ્યા ત્યારથી ની કોને ખબર આમાં તારી ભાભી છે એ બનાવતા ભૂલી ગઈ અને ગમે એ બનાવે એ કોઈને ભાવે જ નહીં. આનું કારણ તારી ઘરવાળી જ છે. વાહ! હા, તો ઓલા જેવું થયું કે જ્યારે કોઈ તમને સામે વાક કેવા વાળું મળે નહીં ને એટલે તમને મજા આવે ને એની ઉપર વાક ઢોળી દેવાનો નહીં. બસ હવે છે ને સમજી જતો વધારે સારું. જો અરે વધારે જ તને કાંઈ નથી કેવું, પણ હવે પછી સોસાયટીમાં ખોટી વાતું થાય અને બધું એવું થાય એવું નહીં કરતો એમ કહું. જો વાતો મારા એકલાની નથી થવાની, હા વાતો તમારી પણ થવાની જ છે. એટલા માટે તમે જ તમારા ઘરનાને સમજાવી દો ને તો પોઈન્ટ છે. હા, તું તો તારી ઘરવાળીનું કહે ને કાં હાવ ભોળી છે, બધાય કામ કરે છે, બધી રસોઈ હારી બનાવે, જો. ચા હારી બનાવે. હે તમારા જ મોઢે સાચી વાત નીકળી ગઈ ને. હા, જો તમારા જ મોઢે નીકળી ગઈ ને સાચી વાત. આ તારા ને શબ્દો- સાચું કહું ને તમારા ભાભી છે ને એની પાસે બ્રહ્માસ્ત્ર છે રડવાનું. જ્યારે પણ એને એમ લાગે ને કે હવે અહીંયા આપણને ભી પડવાની છે, હવે અહીંયા આપણે પહોંચી રહેવાના નથી, એટલે રડવાનું ચાલુ કરી દે. બસ કર હવે, જરીક શરમ કર. હા, કઈ વાંધો નહીં. તો હવે મારે મોડું થાય છે, તમારે આવવું હોય તો બેસી જાવ, નકર હું નીકળું. જા તું, મારે 10 વાગે આવવાનું છે. એ તો ખબર જ છે કે ઘરમાં આ કામ તો ખાલી નાના ઓજ કરે છે, મોટાઓને તો બધાને મોજ જ કરવી, પછી ભાઈ હોય કે ભાભી હોય, વાક બધો નાનાનો. મન્નત, સ્વીટી, જલ્દી અહીંયા બે આવો, મારે તમારું કામ છે. હે ભગવાન, આ શું થઈ ગયું ઘરમાં? ક્યારેય નહોતું વિચાર્યું. શું છે? સ્વીટી, હા અરે શું થયું મમ્મી? મન્નત, મેં તને સોનાનો હાર પહેરવા આપ્યો હતો ને, એ ક્યાં ગયો છે? મારા તિજોરીમાં પર સોનાનો હાર નથી. મને આપ્યો તો મેં તો તમારા રૂમમાં પાછો મૂકી દીધો તો.
મને તો અત્યારે મજાક કરવાનો સમય નથી. સાચું કે મેં તને ઓલા કાકાના ઘરે પ્રસંગ હતો ત્યાં સોનાનો હાર પહેરવા આપ્યો હતો ને મારો. આપ્યો તો પણ મેં પાછો રિટર્ન કરી દીધો તો મમ્મી. શું થયું છે મમ્મી? સ્વીટી, મેં મારા કબાટમાં ખાનામાં સોનાનો હાર મૂક્યો હતો ને, અત્યારે મેં જોયું તો કબાટમાં સોનાનો હાર જ નથી. અરે તો કંઈક મુકાઈ ગયો છે ભાભી. આ તમે લીધો પછી જગ્યાએ જ રાખ્યો હતો ને કે કાંઈ બીજે રાખ્યો હતો? મમ્મી મેં તમને કીધું પણ હતું. તમે બાથરૂમમાં નાવા ગયા હતા. તમે કીધું કાંઈ વાંધો નહીં, ત્યાં ટેબલ ઉપર મૂકી દે. તો હું ત્યાં મૂકીને પછી વહી આવી હતી. તો મમ્મી ટેબલ ઉપરથી તમે હાર લીધો તો ને? ના, યાદ કરો, તમે ભૂલી ગયા હશો. હું એટલી બધી ગાંડી નથી થઈ ગઈ કે મને મારી વસ્તુની ખબર ન હોય. શાંતિ જાળવો, શાંતિ જાળવો. આટલું બધું હાઈપર ના થાવ. લાખોનો હાર છે ઈ. સમજુ છું. હું જ્યારે તમને રૂમમાં હાર દેવા આવીને ત્યારે તમે બાથરૂમમાં નાતા હતા અને તમે કીધું કાંઈ વાંધો નહીં, ત્યાં ટેબલ ઉપર મૂકી દે. હમણાં નાઈને આવું ત્યારે તિજોરીમાં મૂકી દઈશ. બસ વાત ખતમ. ઘરમાં તો હવે ચોરીઓ થવા માંડી છે. ચોરી? આજ દિન સુધી ક્યારે ચોરી નથી થઈ. હાર નથી મળતો, આ કે મને આપી દીધો, તને કઈ વાતની ખબર નથી, તો શું થયું ઘરમાં? હા પણ મમ્મી તમારો હાર કેવો છે એ મને તો ખબર નથી. મેં તો કોઈ દી જોયોય નથી. તો હું તમને શું જવાબ આપું એ વિશે? સ્વીટી, મન્નત, તમે બંને કાન ખોલીને સાંભળી લ્યો. બંનેની રૂમ ચેક કરવામાં આવશે અને જેના રૂમમાંથી હાર નીકળો ને એની ખેર નથી. એટલે કે આજ દિન સુધી આ ઘરમાં ચોરી નથી થઈ. મગજ છે ને શાંત રાખો. કેટલા વર્ષથી હું આવી છું, કોઈ દી એક રૂપિયો પણ ગયો નથી આમથી આમ. અને હા, જ્યારથી મેડમ આવ્યા છે ને ત્યારથી ચોરીઓ પણ થવા લાગી. એટલે ભાભી તમે આ કેવા શું માંગો છો? તે જે સાંભળ્યું તે મેં ચોરી કરી છે એમ? થોડીક તો શરમ રાખો. અરે એવી ચોરી કરવી હોત ને તો આ ઘરમાં આવ્યા વેતું શરૂ થઈ જાત. મને શું જરૂર છે એવી ચોરી કરવાની? અને ચોરી કરું ય શું કામ? મારે ને હારને શું લેવા દેવા? મેં તો કોઈ દી હારને જોયોય નથી. એ તો તું જાણ ને તારો ભગવાન જાણે. બાકી મને તો બધી ખબર છે. અને હા મમ્મી, તમને પણ રહેતા રહેતા ખબર પડી જશે. ભાભી આ તમે કેવી ચડામણી કરો છો મમ્મીને? તમે શું સમજો છો મને? હે હું ખાનદાની ઘરની દીકરી છું. આ ચોરી કરવી ને દેખાય છે. તમે બંને દેરાણી જેઠાણી આવા સમયે પણ એકબીજા ઝઘડો કરો છો. પણ મારી નથી કરતી. મારી વાત નહીં કાપો. ઝઘડો નથી કરતી. જે સત્ય છે એ સામે આવી જશે. શાંતિ જાળવો, હે કે નહીં? વસ્તુ ઘરમાંથી જતી રહે છે કિંમતી, છતાં પણ લોકોને કોઈ પડી નથી ને પોતપોતાના શબ્દને લઈને અત્યારે મારામારી કરી રહ્યા છે. મમ્મી શાંત પડી જાઓ. અને જો ભાભી આવો ખોટો આરોપ નાખ્યો જ છે તો હું તો તમને એમ જ કહું છું કે પહેલો રૂમ તમે મારો જ ચેક કરો. જો સ્વીટી, તારા પર હું બ્લેમ નથી કરતી અને નથી શંકા કરતી, પણ જેના રૂમમાંથી હાર નીકળો ને એને હું બરાબરનો સબક શીખવાડીશ. કેમ કે હજારો રૂપિયાનો નહીં, લાખો રૂપિયાનો હાર હતો મારો અને એ હાર ચોરાયો છે. હા મમ્મી, મારા રૂમમાંથી નીકળે ને તો મને સજા આપજો. કેમ કે કારણ વગરનો આરોપ આ મારી ઉપર નખાયો છે. એ જેવો તેવો નહીં, ચોરીનો આરોપ. એ જ તો કહી રહી છું. આજ સુધી એક રૂપિયાની વસ્તુ ગઈ નથી આ ઘરમાંથી. અને હા, મેડમ આવતા લાખો રૂપિયાની ચોરી થવા માંડી. તો એવું જરૂરી થોડી છે એ હાર બીજે કઈ મુકાઈ પણ ગયો હોય, અવડા હાથે જતો પણ રહ્યો હોય? કેમ કે હાર તો તમને દીધો તો મમ્મીએ. આ વાતની જો મારા બંને દીકરાઓને ખબર પડશે ને તો તમારા બંનેની ધૂળ કાઢી નાખશે. બંને જાઓ તમારું બંનેનું કાળું મોઢું લઈને. હે ભગવાન, સમજ નથી પડતી આ ઘરમાં શું થઈ રહ્યું છે. ઘરમાંથી વસ્તુઓ એ પણ કેમથી ગાયબ થઈ જાય છે. ગાયબ થઈ જાય છે ને પાછી આવી જાય છે. હસકા, આ ઘરમાંથી લાખોની ચોરીઓ થાય છે અને તને મજા ખૂજે છે. અહીંયા જીવ જાય છે. કેવી રીતના પરસેવાની કમાણીથી આપણે વસ્તુ બનાવી હોય. અરે જીવ તો મારો એ વયો ગયો તો, પણ આ તમારો સોનાનો હાર છે એ મળી ગયો ને તે પાછો જીવ આવી ગયો. હસકા, સોનાનો હાર મળી ગયો? હા મળી ગયો એટલે તો તો હું પછી- દાંત કાઢું છું. તો પછી ક્યારનો અહીંયા બેઠો છે મૂંગાની જેમ, તો કેમ બોલતો નથી? બોલ્યા જેવું નથી ને એટલે આમ સમજ્યા. હે ભગવાન, હા જો આરતીના સમયે
ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. મારો હાર મળી ગયો. સાચું કહું બેટા, હા હાર ખોવાઈ ગયો ને તો મારો જીવ અદ્દર થઈ ગયો હતો. કેવી મહેનતે સોનાની વસ્તુ ખરીદી હતી, પણ હાર મળી ગયો ને પણ એટલે મારો જીવ અદ્ધર સડી ગયો છે. હસકા હા પણ એ તો કે આ હાર ક્યાંથી મળ્યો? કંઈક આડા હાથે મૂકી દીધો હશે કદાચ. નહીં, એવું નહોતું. તારી ઘરવાળીને મેં પહેરવા આપ્યો હતો પણ એ માનતી નથી કે એને ક્યાંક મૂકી દીધો હશે. એણે નહોતો મૂકી દીધો, એણે નથી મૂકી દીધો. આ હાર તમારો ક્યાંથી મળ્યો તમને ખબર છે? ક્યાંથી મળ્યો બેટા? હા, તમારા પ્રિય સ્વીટી વહુના રૂમમાંથી, એનો કબાટ રહ્યો ને એમાંથી. શું? હા, અશોક તું શું વાત કરે છે? એટલે જે હાસી વાત છે એ કરું છું. પણ મારો હાર એના રૂમમાં કેવી રીતે જઈ શકે? કોને ખબર, આમ ઉડીને વહી ગયો છે. અરે કેવી રીતે જઈએ કે એટલે ચોરીને મૂકી દીધો. આ તો સારું છું કે હું એને રૂમમાં ગયો ને ચેક કર્યું બધું. સમજ્યા તમે? હા, એટલે ઘરના ને ઘરના જ ઘરમાં ચોરીઓ કરે છે. તો એક તમારી ચોરી કરી લીધી હતી. આ નકર મારી ઉપર કેટલો પ્રેમ હતો, પણ એ પ્રેમ મારા તરફનો હતો. આ તમારા વહુ બટા મારી ઘરવાળી મન્નત, એનો પ્રેમ હતો. એ હોતી ચોરી ગયા, હારો હાર તમારો હારે ચોરી ગયા. હા, એની રૂમમાંથી ને જ હાર મળ્યો. હું તો કહું પોલીસ કેસ કરો ને આ બેયને છે ને જવા દો. આવા ચોર આપણા ઘરે રહે એ નો સારું. અશોક આવું મેં વિચાર્યું પણ નહોતું કે સ્વીટી ઘરમાં ને ઘરમાં ચોરી કરે. આ જો આજે આનો વાતનો ફેસલો થયો જ છે, કેમ કે આ ઘરમાં ચોરીઓ કરે ને એ ક્યારેય ન પોસાય. અને આ કિંમતી વસ્તુની ચોરી કરવી એટલે મને તો બીક લાગે છે. અત્યારે આ હાર સોયરો બરોબર, પછી આપણે ત્રણેય હુતા છે ને તો આપણને આપણો જીવય સોરી લે, એટલે આપણને મારી નાખશે. આની ઉપર હવે મને વિશ્વાસ નથી. સાચી વાત છે અસ્કા, આ તો અઘરું કહેવાય. જેને મેં ભોળી સમજી હતી એ તો એટલો આટલી પેટ મેલી નીકળી. એના કરતાં તારી ઘરવાળી હારી કે આ ઘરમાં આવી બધી વસ્તુ થતી જ નહોતી આદિ નહોતી. વિચાર કરો તમે. હું મને કેદુનો લાગે. તમને સમજાવું છું કે મારી વહુ હાસી છે, મારી વહુ હાસી છે, પણ નહીં, એની ઉપર તમે તો સ્ટીકર મારી દીધું ખોટી છે. પણ આજ તમને ખબર પડી ને કે મારી વહુ હાસી છે એટલે હાસી છે. હા તો મેં સપને નહોતું વિચાર્યું કે ઘરની વહુ એટલે કે જેના હું વખાણ કરતી હતી આજ દિન સુધી, એ જ વહુ આટલા મોંઘા ઘરેણાની ચોરીઓ કરે. એના મા બાપને ફોન કરું છું ને બોલાવું છું, ખબર પડે કે એની છોકરી આ ઘરમાં શું ધંધા કરે છે. એના મા બાપને કહેવાની જરૂર નથી. હું જ આ વાતનો નિર્ણય લાવીશ કે સ્વીટી સાથે શું કરવું જોઈએ. પહેલાં તો મારે પોલીસને ફરિયાદ કરવી છે અને પહેલાં તો આને જેલ ભેગી કરવી છે, એટલે ખબર પડે કે ઘરમાં ચોરી કરવાનું પરિણામ શું આવે છે. બરોબર છે. હા, પણ એ સ્વીટી છે ક્યાં? હું હમણાં ને હમણાં એની પાસે જાઉં છું અને આ વાતનો બધો ફેસલો કરું છું. સ્વીટીની હવે બહુ મારી વહુનું અપમાન કરતી હતી. શું છે આ બધું? ક્યાં છે હાર? હા, હાર આપણી રૂમમાંથી કેમ મળ્યો? તું તો કહેતી હતી ને કે હાર આપણી પાસે નથી. હા તો સાગર, મેં ક્યાં કંઈ ખોટું કીધું? મને પણ નથી ખબર કે હાર આપણા રૂમમાંથી કઈ રીતના મળ્યો. વાહ, ના ના, હારને તો પગ આવી ગયા હશે. એને મન થઈ ગયું હશે કે મારે છે ને ખોવાવું તો ખોવાવું, પણ જાવું ત્યાં કે જ્યાં સ્વીટી હોય, સાગર હોય. નહીં છો સાગર, આ કારણ વગરનો છે ને મારી પર બ્લેમ ન ખાય છે. વાહ, તું તો જાણે દૂધની ધોયેલી. તું તો કોઈ દિવસ કઈ કરતી જ નથી. બધું કરવા વાળા તો બીજા જ હોય છે. તું તો ખાલી ને ખાલી એવી નિર્દોષ બનીને બેસે છે ને કે જાણે તારો વાંક જ નથી હોતો. સાગર, આટલા ટાઈમથી તમે મને ઓળખો છો, તમને લાગે છે કે હું ચોરી કરી શકું? અત્યાર સુધી નતો ઓળખતો હું, પણ હવે છે ને બહુ સારી રીતે ઓળખી ગયો છું કે તું કેવી વ્યક્તિ છે. સાગર, પણ મને ચોરી કરીને શું મળે? અને ચોરી કરીને વળી હું એ હારને ક્યાં મૂકું? જો મેં જ ચોરી કરી હોય તો મને ખબર જ હોય કે મારા રૂમમાં હાર છે તો મારે રૂમે ચેક ના કરવા દેવો જોઈએ. અત્યારે છે ને દેખાડવાના અલગ અને ચાવવાના અલગ છે માણસોને. માણસો છે ને એટલા ભોળા બનીને ફરે છે કે જાણે એની જેવું કોઈ સારું માણસ નહીં, પણ હકીકતમાં એ માણસને વસી લ્યો ને ત્યારે ખબર પડે
કે માણસ જેવો હરામી માણસ કોઈ નથી. સાગર, બોલવામાં ભાન રાખો. એક દિવસ જ્યારે તમને હકીકતની ખબર પડશે ને ત્યારે બહુ જ પસ્તાવો થશે. પસ્તાવો મને નહીં થાય, પસ્તાવો તને થશે. અને અત્યારે તો મને પસ્તાવો થઈ રહ્યો છે કે મેં એક એવી સ્ત્રી સાથે લગ્ન કર્યા કે જેણે માત્ર ને માત્ર મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, મને છેતર્યો છે. તારે એટલી તો પૈસાની શું ભૂખ હતી, એટલી તો સોનાની શું ભૂખ હતી કે તારે હાર ચોરી કરવો પડ્યો? બસ હોને, જો મને એટલી જ ભૂખ હોત ને તો એ હાર મેં ઘરમાં ના રાખ્યો હોત. એ જ દિવસે કંઈક દઈ દીધું હોત કે વેચી નાખ્યો હોત. મેં મોકો મળ્યો હોય, મોકો નહીં મળ્યો હોય. કારણ કે જો મોકો મળ્યો હોત ને તો હાર પણ ના મળ્યો હોત. સાગર, તમે મારા પતિ છો કે શું છો? હે, અત્યાર સુધી તો તારો પતિ જ હતો, તો પણ હવે આવું કર્યા બાદ મને નથી લાગતું કે આપણો સંબંધ પણ ટકી શકે. વાહ, હા તો કેવી વાત છે. પોતાની પત્ની ઉપર જ એના પતિને ભરોસો નથી. ક્યાંથી હોય ભરોસો? ક્યાંથી હોય? જ્યારે વ્યક્તિ ભરોસાના લાયક જ ના હોય ને તો એની ઉપર ભરોસો ના હોય. તો અત્યાર સુધી હતો, હવે અચાનક જતો રહ્યો. હે, હા, તમને શરમ આવી જોઈએ સાગર. હે, અત્યાર સુધી તમે મારી ઉપર આંખ બંધ કરીને ભરોસો કરતા હતા. જ્યારે આ વાત આવી સાબિત થઈ છે ને, હું ગળા ફાડી ફાડીને કહું છું કે મેં હારની ચોરી નથી કરી. મને નથી ખબર કે આપણા રૂમમાં હાર કઈ રીતના આવી ગયો. તોય તમને જરાય વિશ્વાસ છે મારી ઉપર? ના. એક વાત કહું તને, ગમે તે સંબંધ હોય ને એ વિશ્વાસ પર ટકેલો હોય છે. અને જ્યારે સામેવાળું વ્યક્તિ વિશ્વાસઘાત કરે છે ને ત્યારે છે ને ગમે તેટલો તમે એને વિશ્વાસ અપાવવાની કોશિશ કરો ને તો પણ એ વિશ્વાસ સામેવાળા વ્યક્તિને નથી આવતો. તે પણ એ જ કર્યું છે. પણ મેં વિશ્વાસઘાત કર્યો જ નથી તો એટલે જ કહું છું તમે મારી સાથે લપ ના કરો. એવું લાગે ને તો છે ને એક કામ કરો, તમારી સંબંધ નથી જ રાખવો ને તો બધાની સામે કહી દો. બાકી મને આવી રીતના ખોટી રીતના ટોર્ચર ના કરો. વાહ, તમે કરી જ નથી ને એ વસ્તુ મને ના કહો. સરસ, ખૂબ સરસ. આને શું કહેવાય ખબર છે? કે પોતાની ભૂલ છુપાવવા માટે બીજા ઉપર બ્લેમ કરવો, પોતાની છટકબારી શોધવા માટે કોઈ ત્રીજો રસ્તો કાઢવો. વોટ યુ મીન? શું મતલબ છે તમારો? મેં શું છટકબારી કરી આમાં? હા, તને ખબર છે કે હું સાગર સામે આમ રોદડા રોઈશ, એને ચિલ્લાઈને કહીશ ને કે સાગર મારો વાંક નથી, અને જો તમને મારા પર વિશ્વાસ ના આવતો હોય તો આ ઘર છોડીને જવા તૈયાર છું. પણ તારા મનમાં એમ હશે કે હું આવું કહીશ ને તો સાગર મારા પર વિશ્વાસ કરશે, સાગરને એવું લાગશે કે નહીં મારી પત્ની હકીકતમાં સાચી છે. પણ તારા મગરમચ્છના આંસુથી મને કંઈ ફેર પડવાનો નથી. એ તો દેખાય જ છે કે તમને મારા આંસુઓથી શું, મારીથી પણ કઈ ફેર પડતો નથી. ક્યાંથી પડે? ક્યારેય ના પડે. જ્યારે વ્યક્તિ એવું કરે ને પછી એનાથી કોઈને ફેર પડતો નથી. આજે બધી વાતનો ફેસલો થઈ જાય, ખબર પડે કે કોણ કેવું છે ને કોણ નહીં. આ થોડા દિવસ સુએના સસરા ગામડે ગયા અને ઘરમાં શું પરિસ્થિતિ સર્જાઈ ગઈ. જો એમને ખબર પડશે કે ઘરમાં ચોરીઓ થવા માંડી છે અને પણ ઘરની વ્યક્તિઓ જ ચોરી કરે છે તો એમને કેટલું દુઃખ થશે. આજે તો છે ને બધી વાતનું ક્લિયરિફિકેશન થઈ જાય. છોકરાઓને પણ સાંજે આવે એટલે બધી જ વાત કરી દેવી છે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને મારા મગજમાં જે ચિંતા કેટલા દિવસથી ઉપજી છે ને એ બધી શાંત થઈ જાય. સ્વીટી, મન્નત, બે અહીંયા આવો. હા મમ્મી. તમારા લોકોની સાથે મારે વાત કરવી છે. સ્વીટીને આવવા દે. સ્વીટી, હવે શું થયું મમ્મી? તમે જાણો છો કે ઘણા દિવસથી આ જે માહોલ ચાલી રહ્યો છે ઘરમાં એના કારણે ઘરના બધા ડિસ્ટર્બ થાય છે. એટલા માટે હું નથી વિચારતી કે ઘરમાં શું થવાનું છે ભવિષ્યમાં, પણ એટલું વિચાર્યું છે કે ભવિષ્યમાં જો હું અત્યારે નિર્ણય નહીં લઉં ને તો ખરાબ તો થવાનું જ છે. એટલે એ જ કે આજ દિન સુધી બંને વહુઓએ વરચડ કરી, બંને વહુઓએ વારો વર્તારો કર્યો. એક પિયર જાય છે તો બીજી સામે ઈર્ષા કરે છે કે એ જાય છે હું કેમ નથી જાતી, અને રસોઈ બનાવે છે તો આ રસોઈ બનાવે તો પેલી નથી બનાવતી, પેલી બનાવે તો આ નથી બનાવતી.
પણ ઘરમાં મમ્મી તમે મુદ્દાની વાત કરો ને એ તો રોજનું કકડાટ છે રસોઈનો તો. અત્યારે સિરિયસ વાત ચાલે છે ને તો તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં ચોરી થાય છે, આજ દિન સુધી ક્યારેય થયું નથી. અને સ્વીટી, તારે ચોરી કરવાની શું જરૂર હતી? તને એટલી બધી શું ભૂખ હતી કે તું ઘરમાં ચોરી કરે અને પાછી વાતને વાગોડીને કહે છે કે મેં નથી કર્યું, આમ છે તેમ છે. સાચી વાતને સ્વીકારતા શીખો. અને જો સત્ય આજે નહીં તો કાલે સામે બધાને આવી જ જાય છે અને ક્યારેય પાપ ઢાંક્યું નથી રહેતું. આજ નહીં તો કાલે ખબર પડી જ જાય છે. મમ્મી, હું મારા પપ્પાની કસમ ખાઈને કહું છું કે મેં ચોરી નથી કરી. પણ હવે આગળ તમારા લોકોને જે ઠીક રાખવું હોય ને રાખો. તારે પોલીસ વાળાને બોલાવો અને મને પકડાવી દો ને તો હું ગુનાની સજા મારા માથે લેવા માટે તૈયાર છું. આજ દિન સુધી આપણા કુટુંબમાં ક્યારેય કોઈ મોટી ઘટના બની છે તો પોલીસ વાળાની જરૂર નથી પડી. ઘરમાં વડીલો નક્કી કરે છે કે એને શું કરવું અને શું નહીં. મને બધી ખબર છે કે મારે પોલીસને કહેવું કે કોને કહેવું. આ વાત તારા સસરા સુધી પહોંચે ને એ પહેલા હું જ વાતનો નિર્ણય કરીશ. આ બંને છોકરાઓને એમ છે કે ઘરમાં કોઈને કાંઈ ખબર નથી પડતી અને મારી બંને વહુઓને એવું છે કે મારી સાસુ હાવ અભણ છે, એને કાંઈ ખબર નથી પડતી. ના મમ્મી, એવું જરાય નથી. હવે તમને એવું લાગે જ છે કે મેં જ ચોરી કરી છે તો પછી હું એની સજા ભોગવવા તૈયાર જ છું. તો પછી તારા રૂમમાંથી હાર કેવી રીતે નીકળો? તે ચોરી નથી કરી તો? મને નથી ખબર મમ્મી કે મારા રૂમમાં એ હાર કઈ રીતના આવી ગયો. બાકી કસમ ખાઈને કહું છું કે મેં તો કોઈ દિવસ તમારો હાર જોયો પણ નથી કે તમારો હાર કેવો છે. તો હું ચોરી કરવા વિશે તો કઈ રીતના વિચારી શકું? ચોર થોડો કે મેં ચોરી કરી છે એમ. ઉડીને વયો ગયો હશે હાર નહીં? જો ભાભી, મને સાચે નથી ખબર. અને હાર તો મમ્મીએ તમને આપ્યો તો એ હાર મારી પાસે કઈ રીતના આવી છે એ જ જોવાનું છે. સત્ય સામે આવી જ ગયું છે મમ્મીની. સત્ય તો મારે સામે કેટલા વખતથી આવી ગયું છે, પણ હું એ જ રાહ જોઈને બેઠી હતી કે જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે બધાને બરાબરના સાણસામાં લેવાના છે. અને આ મહારાણી તો સાણસામાં આવી ગયા. હું આજ દિન સુધી આના પર બધો બ્લેમ કરતી હતી કે આ ખોટું કરે છે, આ ખરાબ કરે છે ઘરમાં. પણ હવે ખબર પડી કે ઘરનો અસલી દુશ્મન તો કોઈક બીજો હતો અને હું બીજાને સમજતી હતી. એટલે સાંજે તમે બધા 8 વાગે બધા આગળના હોલમાં સોફા પર જોઈએ. કેટલા વાગે આવવાનું છે મમ્મી? 8 વાગે કીધું ને. તમારા બંને અને બંનેના ઘરવાળાને ફોન કરી દેજો કે સાંજે 8 વાગે મમ્મીએ મીટિંગ બોલાવી છે અને બધાની વચ્ચે રજૂ થશે. મમ્મી, અશોકને હું અત્યારે જ ફોન કરી દઉં છું કેમ કે 8 વાગ્યામાં ખાલી અડધી કલાકની જ વાર છે. હો ને? રાઈટ 8 વાગે હોલમાં આવી જાવ. તમે બંને જાવ અહીંયાથી. મમ્મી, આપણે હજી 5 જ ભેગા થયા છે. 3-4 પોલીસ વાળાને બોલાવો. હા, સાચી વાત છે. કારણ કે ગુનેગાર હોય તો એને સજા તો અપાવવી જ પડે ને. જ્યાં સુધી ગુનેગારની સજા ના મળે ને ત્યાં સુધી ગુનેગારને ભાન નથી થતી અને અવનવી વાર ગુના કરવાનું મન થઈ જાય છે, નહીં? હા, તો હું ક્યાં ના પાડું છું. મેં મમ્મીને પહેલા જ કહી દીધું છે કે જે સજા આપે ને મમ્મી એ હું ભોગવવા તૈયાર છું. હા, પણ એ વાત હાચી, પણ અત્યારે તમે હાવ ઢીલા પડી ગયા છે. હા, ચોરી કરવાની બહુ મજા આવી હતી ને કે નહીં? મેં ચોરી નથી કરી. કેટલી વખત કહું કે મેં ચોરી નથી કરી. બધાએ ચોરી એમ જ કે મેં ચોરી નથી કરી, પછી ખૂન કરવા વાળા એમ કે મેં ખૂન નથી કર્યું. સાગર, તમે તો મારા હસબન્ડ છો. પ્લીઝ એકવાર તો મારી પર વિશ્વાસ કરો. શું કરું તારા પર વિશ્વાસ કરીને? વિશ્વાસઘાત કર્યો છે તે મારી સાથે. અરે તારે એટલી તો શું જરૂર પડી ગઈ કે તારે હારની ચોરી કરવી પડી? અરે મને કીધું હોત તો હું ત્યાંથી પૈસાનું એડજસ્ટ કરીને તારી માટે હાર મંગાવી દે. તમે આનું બહુ અપમાન કર્યું છે ને, એટલે જ આ કરમની સજા છે.
હા નકર મારી ઘરવાળી કેટલી પોળી છે. અશોક, પેલી કહેવત નથી કે અહીંનું કરેલું તો અહીંયા જ ભોગવવાનું હોય. વાહ, અમારી મોટી વહુને, સંસ્કારી વહુને, સુશીલ વહુને કેટલું સરસ આવડે છે. અને એક તું શું કરી રહી છે આટલા વખતથી? હે, આવી રીતના માયુસ થઈને ગમે કોઈ કંઈક કહે એટલે સીધું પલપલિયા પાડી ને રડવા માંડે છે. આ પોતાનો ગુનો છુપાવવો હોય તો કંઈક તો કરવું પડે ને મમ્મી. જો આવી રીતના રડતી રહીશ ને તો કાલ સવારે કોઈક તને તારા ખાવામાં ઝેર નાખી અને તને મારી નાખશે. હા મરે નહીં, મમ્મી આ બીજાને મારે. સાગર, આ ઝેર વાળું હું બોલ્યા? એ જ કે વાત વાતમાં રડીશ, વાત વાતમાં જો તને બોલવામાં નહીં આવે, તું બોલીશ નહીં ને તો કોઈક આ ઘરની વ્યક્તિ તને ઝેર નાખીને મારી નાખશે. આવું કેમ બોલો છો? એટલે જ બોલું છું કે જે ઘટનાઓ બની છે આજ દિન સુધી એનો મુખ્ય કોઈ માણસ હોય ને એની મને બધી ખબર પડી ગઈ છે. એટલા માટે જ ચારેની મીટિંગ બોલાવી છે અને બધી વાતનું અત્યારે ફોડ પાડવા માટે હું અહીંયા આવી છું. પણ એ તો અમને ખબર જ છે કે સો રાસ છે. અને મેં જ એની રૂમના કબાટમાંથી હાર લીધો, હે, અને તમને બધું કીધું. અને હાર મૂકનાર વ્યક્તિ કોણ હતું એ મને બધી ખબર પડી ગઈ છે. સાગર. હા. સાગર હતો? અરે ના ભાઈ ના, હું નતો. મારી રૂમમાં હાર મૂકનાર બીજું કોણ હોય? સ્વીટી. હા. સાગર, તે જ્યારે લગ્ન કર્યા અને ચોરીના 4 ફેરા ફર્યા ને ત્યારે તે એક વચન આપ્યું હતું કે હંમેશા હું તારી સાથે રહીશ અને હું તારી પડખે ઊભો રહીશ ગમે એ પરિસ્થિતિમાં. ઊભો જ રહેવાનો હતો, પણ જ્યારે પત્નીના કામા જેવા હોય તો શું ઊભા રહે? વિશ્વાસ નથી તને એના પર? વિશ્વાસ જ છે. જેના પર કરવા જેવો હોય ને એની ઉપર કરાય, ગમે એની ઉપર ના કરાય. એ જ વાંધો છે, કોઈએ કર્યું અને કોઈએ ભર્યું. હા, એટલે કહેવા શું માંગો છો મમ્મી? એટલે એ જ કે મારી સ્વીટી વહુ ગુનેગાર નથી. આ શું વાત કરો છો મમ્મી? અરે આ પાણીની જેમ ચોખ્ખું દેખાય છે અને તમે કહો છો કે સ્વીટી ગુનેગાર નથી. મન્નત, હવે તું બધી વાતનો ફોડ પાડે છે કે હું બધી વાત કરું? મમ્મી આ તમે ચૂપ હસો. બધી વાતમાં તારે વચ્ચે બોલવાનું નથી થતું. આ હારની ચોરી સ્વીટીએ નહીં તો પણ આ તારી બાયડીએ કરી છે. હા શું? મારી બાયડીએ? હા, જ્યારે અડધી રાત્રે મારા કબાટ ખોલીને હાર લેતી હતી ને ત્યારે હું ઊંઘમાં નહોતી, જાગતી હતી, જોતી હતી કે મારા ઘરનો મોટામાં મોટો ચોર કોણ છે. મન્નત, આ વાત હાચી છે? હું તને પૂછું છું, હજી થપાટ મારી નથી. હા શું બોલ? હા, આ થપ્પડ જો હસકાતે પહેલા મારી હોત ને તો ક્યારેય આટલું મોટું ઘરમાં ઘટના બનત જ નહીં. આજ દિન સુધી મારી બાયડી જેમ કહે જેમ કરે એ બધું બરાબર છે. આ વાતના કારણે એને ફાયદો ઉઠાવ્યો છે. ઈર્ષા હતી એને કે હા હું સ્વીટી વહુનું વખાણ કરું છું, એને સારી રીતે બોલાવું છું. એને જોયું નહોતું જાતું એટલા માટે જ કદાચ આવા કારસ્તાન કર્યા હશે એને. તો ન જોયું જાય ને મમ્મી. એક વહુને ઉપર રાખો, એક વહુને સાવ કચરાની જેમ કાઢી નાખો. કચરાની જેમ કાઢી નાખો એટલે? હા, એટલે આટલા વર્ષ મેં ઢસડો ઢસડો અને કાલ સવારની આવેલી સ્વીટીને ઉપર ચડાવીને નાચ નચાવે છે. એટલે ભાભી તે દિવસ શાકમાં મીઠું પણ એણે જ નાખ્યું તું. મને તો કેમ કે તારી કોઈ એવી હિંમત નથી કે તું ઘરની વ્યક્તિ સાથે કોઈ ખોટું કરે, ખરાબ કરે કે ખોટું વિચારે. ભાભી એક વખત તો તમે મને કીધું હોત કે તમને મારીથી આટલી ઈર્ષા છે, હું સાગરને મનાવીને જાતે અલગ રહેવા જતી રહે. અને તારા કારણે મારા ભાઈને મેં કેવું કીધું. તું કાચા કાનનો હસતા કે તું કોકની એટલે કે બાયડીની વાતમાં આવીને
પોતાના ભાઈ સાથે સંબંધ બગાડ્યો અને જેમ ભાવે તેમ એની સાથે વર્તન કર્યું તે પણ મજબૂરીથી કર્યું છે આ બધું મેં. કેમ કે હરેક વાતમાં મને નીચી પાડો છો, હરેક વાતમાં. અરે શું ગુનો કર્યો મેં? હું ગુનો કર્યો એમ? હે? તને ખબર છે આ બધું તે કર્યું એના કારણે આ બંને અલગ થઈ જાય. હા, અને મને તો તને મારી ઘરવાળી કહેતા શરમ આવે છે. હવે છે ને તને તને આ ઘરમાં રાખવાની નથી. અશોકભાઈ 1 મિનિટ. હા, હા, અલગ થઈ જાત એ એને કારણે નહીં. આ તો મારા પોતાના ઘરવાળાને જ મારી ઉપર જરાય વિશ્વાસ નહોતો કે મારી પત્ની આવું ક્યારેય ના કરી શકે. એમાં ભાભીનો શું વાંક છે? નહીં જવા દે, મારે નથી રાખવી. અશોક, હા, મમ્મી, જેની માફી માંગવાની છે એની માફી માંગી લે. કેમ કે ગુનેગાર મારી સ્વીટી વહુની છે, મારી નહીં. હા સ્વીટી, બે હાથ જોડું છું. અને તું કે ને તો ત્રીજું માથું પણ. છેલ્લી ભૂલ ગણી અને મને માફ કરી દે. સ્વીટી બહુ તમે આની ભૂલ કરી એની માફી આપી દીધી. હા, જેણે તમારું જીવન ઝેર કરવાનો નિર્ણય પણ લઈ લીધો હતો એ તમે જાણો છો ને. અશોકભાઈ, હવે આ જિંદગી જે ખરાબ થવાની હતી અમારા બંનેની એ તો બચી ગઈ. ઘરમાં એક વડીલ હોય ને એની નજર બધી જગ્યાએ હોય છે, પણ મમ્મી ભાભીને એની ભૂલનો પસ્તાવો છે. હવે જવા દો, એ બેનું ઘર શું કામ આપણે વેરવિખેર કરવું જોઈએ? એની કરતાં એને માફ કરી દો ને હવેથી એવી ભૂલ નહીં કરે. એની જવાબદારી હું લઉં છું બસ. હવે ભૂલ કરશે તો 1 મિનિટ પણ હું એના આ ઘરમાં નહીં રાખું. મમ્મી. આ બધા એની વચ્ચે કહું છું. સમજુ છું મેં બહુ મોટી ભૂલ કરી છે, ન થવાનું થઈ ગયું છે, પણ હવે આ છેલ્લી અને પહેલી ભૂલ ગણી. તમારી દીકરી સમજીને મને માફ કરી દો પ્લીઝ. ઠીક છે, હવે તને ભૂલનો પસ્તાવો થઈ જ ગયો છે ને, તો તને માફ કરી દીધી.